વાત કરીએ એક વધુ ટ્રેન્ડિંગ ન્યૂઝની। વરસાદી આફતથી રાહત મળે તે પહેલા એક એવો ડર પણ જોવા મળી રહ્યો છે જેનાથી લોકોમાં ફફડાટ છે। મગર વડોદરાવાસીઓ માટે તો મગર નીકળવો કે દેખાવો કોઈ મોટી વાત નથી। શહેરના તળાવ અને નદીઓમાં બહુ બધા મગર છે, પરંતુ આ વખતે ભરૂચ અને જૂનાગઢમાં પણ મગર જોવા મળતા લોકોમાં ફફડાટ છે અને તેમને થઈ રહ્યું છે કે આખરે જવું તો જવું ક્યાં। વિશ્વામિત્રી નદીમાંથી નરહરી હોસ્પિટલ નજીક મગર તણાઈ આવ્યો હતો। જો કે લોકો દ્વારા આ મગરનું સફળ રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને સોંપી દેવાયો હતો। તો પાદરાના આમળામાં રહેણાંક વિસ્તારમાં મગર આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો। પ્રાણી જીવ રક્ષક સંસ્થાએ મોડી રાત્રે મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ભરૂચમાં નર્મદા નદીના કિનારે વરસાદના કારણે નદીમાંથી બહાર જોવા મળ્યો હતો મગર। તો જૂનાગઢ ચોબારી ગામમાં વરસાદી પાણીમાં મગર બહાર આવી ગયો હતો, જેને એક બાઇક ચાલકે ફરી તળાવમાં ધકેલી દીધો હતો।